અદભુત આનંદ હતો. વિષ્ણુ મહારાજને પૂજન અર્ચનો થયા. મહારાજ અમને દર્શન કરો, અમને પૂજનનો લાભ લો. મહારાજ કે નવા વર્ષમાં તમારો તમને પૂજન આદિ કરાવડાવી લાભ આપીશું. દિવાળીનો દિવસ ગયો. થોડું ગ્રાય સુકા ન સુકા વહેલી સવારે મહારાજ ગાયને લઈ અને પાછા જાય. મહારાજ સ્નાન કરીને આવે, તૈયાર થાય. મૈયા ભટ્ટને મોટી બાએ વસ્ત્રો આપ્યા, ગળિયાની અદભુત અલંકારો આપ્યા. આ તમામને લઈ અને આવ્યા મહારાજને આપ્યા. મહારાજને નવા વસ્ત્રો પરિધાન કરાવ્યા, અલંકારો પહેરાવ્યા. મહારાજને સુંદર રીતે શોભિત કરાવ્યા. અદભુત આનંદ આવ્યો. હવે આ મહારાજ સુંદર મજાના વસ્ત્રો આપીને ધારણ કરીને બેઠા છે. હળદર આપણે ગુલાબ આપી આવ્યા છે. ગાયોના સંગો, ગાયોના આદિ પૂજાઓ અને સંતોએ આવીને મહારાજનું પૂજન કર્યું છે. મહારાજને આરતીઓ કરી છે. અને ત્યારબાદ અન્નકૂટને અદભુત રીતે વાસુદેવ નારાયણની પાસે ગોઠવો છે. એ અન્નકૂટ એની મહારાજે આરતી ઉતારી છે. મહારાજ 108 કરતા વધારે આઈટમો જોઈ. નંદ સંતોએ એના કીર્તનો ગાયા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એને આ પદો ગાયા. નવા વર્ષના ગોવર્ધન પૂજાના અને અદભુત પદો ગવાયા. મહારાજ આનંદિત થયા. મહારાજ એક વસ્તુને નીચી અને દરેક બહેનોને આનંદ થાય એટલે મહારાજના વખાણો કર્યા. વાહ, શું અદભુત અનુભવ! આ તું ગાડી બની, તું સુંદર બની, તું સાકાર, તું એની ગોઠવણી અદભુત રીતે એ મહારાજ વાતોને કરી અને કરવામાં આવ્યા છે. આ તરફ વાસુદેવ નારાયણની મૂર્તિ સામે બહેનો બેઠી છે. બધા લોકો લાડુઆને કહે છે, લાડુ લલિતા તું મહારાજે પ્રાર્થના કરી. મહારાજ સ્વામે વાસુદેવ નારાયણની મૂર્તિમાં મહારાજ બીજા સ્વરૂપે બનાવ્યા છે અને લાંબા હાથ કરી અને મહારાજ પોતે બન્યા છે. રાધા કૃષ્ણના લોકોને દર્શન થયા છે કે એ આ મૂર્તિની અંદર સ્વયં લાંબા હાથ કરી અને અનુકૂળને જમ્યા. ગમે એટલું નહીં વાર શું કહેલો દેવા તું સાચો છે. અરે મોહન કાળની તો શું વાત કરી. અડદિયો તો અદભુત છે. આ પ્રમાણે એક આઈટમ, એક મીઠાઈ અને મહારાજ આરોગ્ય પામ્યા અને એ વખાણ કરતા જાય. દરેક ભક્તોને અતિ આનંદ થયો છે, અતિ આનંદ થયો છે. મહારાજે અદભુત રીતે આ પ્રમાણે અનુકૂળ અને એ અનુકૂળ થયા. અનુકૂળ આદિની લીલાઓ એને કરી છે અને ત્યાર પછી દરેકને પ્રસાદો આપવામાં આવ્યા છે. દરેક લોકોએ જમવા બેઠા છે. એની પંક્તિઓ અને એની અંદર પીરસ્યું છે. દરેક લોકો આનંદિત થઈ અને જમ્યા છે. બધાને ખૂબ આનંદ આપ્યો છે. મહારાજે દરેકની ભાવનાઓ અનુકૂળ ઉત્સવને કારણે કરીને પૂરી કરી છે. રાત્રિ સભાઓ થશે આવતીકાલે સવારે અને સવારની અંદર મહારાજ જ્ઞાન ઉપદેશો આવી આપશે. હજુ એ ભક્તોની કેવી ભાવના બનશે. મહારાજ બધાને કેટલું રોકશે એ બધાને સાંભળીશું આવતીકાલે સવારે. અત્યારે પ્રભુના નામ સુમનની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.